તો 11મા ધોરણથી લઈ અને બીએડ સુધી 7 વર્ષ સુધી હું માત્ર એક જ ટાઈમ જમ્યો છું. અને એ વખતે મેં નક્કી કર્યું કે હવે હું ક્યાંક કમાવા જતો રહું, હવે ભણવાનું છોડી દઉં. એટલે જીવનની અંદર આપણા માતા પિતા ભણેલા હોય તો જ આપણે અધિકારી બની શકીએ એવું નથી. અને સિંગ વેચવાથી લઈ અને વર્ગ 2 એટલે કે ક્લાસ 2 સુધીના ઓફિસર તરીકેની મારી જે સફર છે એ સફર મારું નામ રાજપૂત કીર્તિસિંહ ગોવિંદસિંહ, ગામ કરબટિયાનો હું રહેવાસી છું. એક સામાન્ય ખેડૂત પરિવારની અંદર મારો જન્મ થયેલો છે અને બાળપણથી જ કહેવાય ને કે એક સંઘર્ષમય જીવન, અને સંઘર્ષમય જીવન પછી માણસ કેવી રીતે જીવનમાં સફળ થતો હોય છે એની વાત આજે કહેવાય ને કે ગુડ ટોકના માધ્યમથી હું આપને કરવા માટે જઈ રહ્યો છું. હું મારી વાત કરું તો મારા જીવનની અંદર હું ધોરણ 5ની અંદર અભ્યાસ કરતો હતો અને મારા જીવનની અંદર એક સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે મારા મમ્મી એટલે કે માતૃશ્રી કીકાબા અને પિતાશ્રી ગોવિંદસિંહ આ બંને ખૂબ સંઘર્ષમય જીવન વચ્ચે અમારા 3 ભાઈ બહેનોનું ઘડતર કર્યું. 3 ભાઈ બહેનોમાં સૌથી મોટો હું હતો અને હું જ્યારે ધોરણ 5માં ભણતો હતો તે વખતે મારા મમ્મી છે એ અચાનક જ બીમાર પડ્યા અને ટૂંક જ સમયની અંદર તેઓ પથારીવશ થઈ ગયા. એ વખતે જોઈએ ને તો અમારી મમ્મી અને પપ્પા બંનેની જે જવાબદારી છે એ બંનેની જવાબદારી અમારા જે પપ્પા છે ગોવિંદસિંહ, એ ગોવિંદસિંહે ખૂબ જ કહેવાય ને કે જબરજસ્ત રીતે ઉઠાવી અને મમ્મીની સેવા કરવાની અને સાથે સાથે અમારા 3 ભાઈ બહેનોનું ધ્યાન રાખવાનું, અમને જીવનની અંદર કહેવાય ને કે આગળ કેવી રીતે જવું એના માટે થઈ અને એ લઈ જવા માટેનો પણ એમણે ખૂબ સંઘર્ષ કર્યો. આમાં જો કે હું એ સદનસીબ છું કે મારા બંને કાકા કાકી અને મારા દાદા દાદી ગુલાબસિંહ અને ચંચીબાનો પણ ખૂબ મોટો સહયોગ રહ્યો. પરંતુ જ્યારે સંઘર્ષ આવે છે ત્યારે કહેવાય ને કે એ સંઘર્ષને ફેસ કેવી રીતે કરવો, તો એ વખતે મારા જે પિતાશ્રી છે એ મારા પિતાશ્રીએ ખૂબ જ સંઘર્ષ વેઠ્યો. કારણ કે આમ તો એમની વાત કરું તો એ 10 નાપાસ છે અને મમ્મી તો બિલકુલ અભણ છે. પિતાજી 10 નાપાસ થયા એટલે ઘરમાં આવકના બહુ સોર્સ હતા નહીં, એટલે દાદાજીએ કહ્યું કે ભાઈ તમારે હવે કંઈક આવક લાવવા માટે એટલે મીન્સ કે કમાવા માટે તમારે અહીંયાથી ગામ છોડવું પડશે. અને એ વખતે પપ્પા એવું કહેતા કે હું ભાઈ ચડ્ડી પહેરી અને મને મુંબઈ મોકલવામાં આવ્યો હતો. પપ્પાએ મુંબઈની અંદર હીરા બજાર સાથે રહી અને હીરા ઘસુ તરીકે ખૂબ મોટું કામ કર્યું અને ત્યાં કામ કરતાં પરિવાર અને સમગ્ર કહેવાય ને કે જીવનનું જે આખું આયોજન છે એ જીવનના આયોજનની અંદર એમણે બેલેન્સ રાખી અને ખૂબ જોરદાર કામ કર્યું. એમણે ખૂબ સંઘર્ષો વેઠ્યા અને એવા વખતે મમ્મી એ બીમાર થયા એટલે એમનું જે હીરા સાથેનું જે કમિટમેન્ટ હતું એ કમિટમેન્ટ તૂટી ગયું. એમને ખેતી સાથે પોતાનો જે વ્યવસાય હતો ખરો બાપદાદાનો, પણ જ્યારે એમણે ક્યારેય ખેતી કરી જ નહોતી છતાં પણ એમણે ખેતીની અંદર એ ઝંપલાવ્યું અને ખેતી કરતાં અમારા 3 ભાઈ બહેનોનો ઉછેર કરવો. 5મા ધોરણથી હું મારી વાત કરું તો ભણવાનું હતું, પણ ભણતાં હવે અમારો એક નિત્યક્રમ બન્યો અને તે એ હતો કે ભાઈ સવારે વહેલા ખેતરમાં જવાનું, 1 પોટલી ચાર લાવવાની, પછી નહીં ધોઈ લેવાનું, ઘરનું કામ કરવાનું અને કામ કર્યા પછી અમારે ભણવા જવાનું. સાંજે આવ્યા એટલે દફતર મૂક્યું, નાસ્તો કર્યો ના કર્યો, પાણી પીધું ના પીધું અને વળી પાછા કપડાં બદલી અને ખેતરમાં જતા રહેવાનું, 1 પોટલી ચાર લાવવાની. આ હંમેશા મારો ધોરણ 5થી લઈ અને SY BA સુધી મારા જીવનની આ એક સફર રહી કે ભાઈ ખેતરમાં જવાનું, ચાર લાવવાની અને એની સાથે સાથે બધું જ કરવાનું. હું મારી વાત કરું જ્યારે તો ધોરણ 5થી લઈ અને કહેવાય ને કે છાણ ભરવું, કચરો વાળવો, પોતું કરવું, લોટ બાંધવો, રોટલી કરવી, જમવાની અંદર મદદ કરવી, ક્યારેક તો કપડાં પણ ધોઈ નાખવા, આ બધા જ પ્રકારના જે કામો છે એ દરેક કામ એ મેં મારા જીવનની અંદર કર્યું છે. અને એ કામ કરતાં આજે હું મારી જ્યારે તમને સફરની વાત કરવા જઈ રહ્યો છું ત્યારે હું આગળ એ વાત કરવાનો છું. તો એ જ્યારે આ વાત કરીએ ત્યારે આપણને થાય કે જે માણસ છે એ માણસનો જે વિકાસ છે ક્યારેક સંઘર્ષોથી જ કદાચ થતો હશે એવું મને મારા જીવનની અંદર લાગે. અને એ વખતે ધોરણ 5થી આ સફર શરૂ થયેલી અને એના પછી પિતાજી છે એ પિતાજીને અમારા કાકાને બધાએ એવું કહ્યું કે ભાઈ તમે ખેતીનું કામ તો નહીં કરી શકો. તો પછી 407 ટેમ્પો લાવવામાં આવ્યો અને ટેમ્પો
પપ્પા પછી ડ્રાઇવિંગ શીખ્યા અને એ કામ સાથે સાથે કરવાનું. મમ્મી એક બાજુ બીમાર અને પથારીવશ એટલે એમની તમામ ક્રિયાઓ પથારીમાં જ કરાવવાની. અને આવું આજે લગભગ 25 વર્ષથી એ મારા પિતાજી છે એ અને અમે બધા એ કામની અંદર પિતાજીને મદદ કરી રહ્યા છીએ. તો એ એક 407 ટેમ્પો લાયા એટલે એ જતા થયા અને ત્યાંથી અમારા જીવનની અંદર એક સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. અને એ આવ્યો એ કે મારા પિતાજી જ્યારે ટેમ્પો લઈને વર્ધી માટે જતા ત્યારે અમારા ગામની અંદર સ્વાધ્યાય પરિવાર ચાલતું હતું અને સ્વાધ્યાય પરિવારનું કામ ચાલતું હતું. અને એ કામ ના રિલેટેડ એ જ્યારે પણ સ્વાધ્યાય પરિવારના જે ભાઈઓ બહેનો છે એ વૃક્ષ મંદિર અત્રિ વૃક્ષ મંદિર મછાવાની અંદર જતા અથવા તો બીજા કોઈ કાર્યક્રમની અંદર જાય તો પપ્પાના સ્વભાવના સારાના કારણે એ લોકો હંમેશા એમને પસંદ કરતા સાધન લઈ જવા માટે. અને એ લોકોની સાથે સાથે જતાં ખબર ન પડતા પપ્પાના જીવનની અંદર એ વિચાર છે એ વિચાર આવ્યો અને એના કારણે ધોરણ 8થી અમને પણ એ વિચાર સાથે જોડવામાં આવ્યા. અને ખબર ન પડતા અમારા જીવનની અંદર જે સંઘર્ષો હતા, જે તકલીફ હતી, એ તકલીફને અમે તક ગણતા થયા. અમારી જે મુશ્કેલી હતી એ મુશ્કેલીને પણ અમે મોજની અંદર પરિવર્તિત કરી શક્યા. એના માટે જો સૌથી મોટું કોઈ પરિબળ હોય ને તો એ પરિબળ એટલે કે ભાઈ સ્વાધ્યાય પરિવાર છે. અને સ્વાધ્યાય પરિવારમાં ખાસ કરીને પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી અને એમના સ્વાધ્યાય પરિવારના જે ભાઈઓ બહેનો અને એમનું અત્યારે જે નેતૃત્વ કરી રહ્યા છે શ્રી જયશ્રી દીદી એટલે કે જયશ્રી તલવરકરજી. તો આ પૂજનીય દીદીજી, પૂજનીય દાદાજી અને સ્વાધ્યાય પરિવાર થકી અમારા જીવનની અંદર જે વિચારો, જે આત્મવિશ્વાસ નિર્માણ થયો એ વિચારોના કારણે અમે જોઈએ ને તો એ વિચારોના કારણે અમારા જીવનની અંદર એક સ્ફૂર્તિ, ઉત્સાહ, ચૈતન્યનું નિર્માણ થયું. અને એના કારણે અમારી આર્થિક સ્થિતિ એટલી બધી નબળી હતી કે કેટલીક વખતે તો જીવનની અંદર મેં જોયું છે કે 15 દિવસ સુધી ઘરની અંદર 100 રૂપિયાની નોટ પણ ક્યારેક જોવા ન મળે. આવી પરિસ્થિતિની અંદર પણ કહેવાય ને કે દાદાજીએ આપેલો વિચાર કે ભાઈ હું સૂકો રોટલો પણ તત્વજ્ઞાનની અંદર બોળીને ખાઈશ, એમ કે હું ખુમારીની ખીચડી ખાઈશ પણ લાચારીનો લાડવો હું ખાઈશ નહીં, એમ આ વિચાર પૂજનીય દાદાજીએ અમારા જીવનની અંદર જે નિર્માણ કર્યો હતો એ જીવનમાં એ વિચાર થકી અમારા જીવનની સફર છે એ ધીમે ધીમે આગળ વધવા લાગી. એમ કરતાં મારું 1 થી 8 ધોરણ સુધી, 1 થી 10 ધોરણ સુધીનું જે શિક્ષણ છે એ ગામની અંદર વીત્યું. 11-12 અમારે વડનગર BN હાઈસ્કૂલની અંદર કરવાનું થયું. ત્યાં પણ કહેવાય ને કે જે જીવન છે એ સંઘર્ષની શરૂઆત ત્યાં વધારે થઈ, કારણ કે મમ્મીની તબિયત છે ત્યાં વધારે બગડવા લાગી. તો એ વખતે ઘરની અંદર બેન હતા, પરંતુ બેનને ઘરની ઘણી બધી બીજી પણ જવાબદારી હતી. એટલે અમારી સાથે સાથે અમારા બેન જે છે એમણે અમારા માટે ભોગ આપ્યો અને એમણે પોતાનું શિક્ષણ છે એ ધોરણ 10ની અંદર એ વખતે 60% સાથે પાસ થયા. છતાં પણ ઘરમાં કોઈ કામ કરવાવાળું ન હોવાના કારણે અમારા બેને અમારા માટે થઈ અને પોતાની કારકિર્દીનો ભોગ આપ્યો અને એમણે ભણવાનું છોડી દીધું. અને એ વખતે એમણે અમને ભણાવવા માટેનું જે કામ છે એ ભણાવવા માટેના કામની અંદર એ પોતે પપ્પાને મદદરૂપ થઈને અમને એ મોકલતા થયા. પરંતુ અમારા જીવનની અંદર પણ કે કસોટીઓ છે એ કસોટીઓ તો ચાલુ જ હતી. અને ધોરણ 11ની અંદર જ્યારે અમે એડમિશન લીધું ત્યારે સવારે ખેતરમાં જવાનું, કામ કરવાનું અને શાળામાં આવવાનું, ત્યાં સુધી ઘરે જમવાનું થયું ના હોય. તો 11મા ધોરણથી લઈ અને B.Ed સુધી 7 વર્ષ સુધી હું માત્ર એક જ ટાઈમ જમ્યો છું. અને એક જ ટાઈમ જમી અને મારી જે કારકિર્દી છે એ કારકિર્દીને બનાવવા માટે થઈને સંપૂર્ણ કહેવાય ને કે પ્રયત્ન કર્યો છે. કારણ કે મારા દાદાજીનું એક સ્વપ્ન હતું, જ્યારે કોઈ પણ માણસનો ફોટો પેપરની અંદર છપાયેલો જોતા, કોઈ માણસ વિદ્યાર્થીને વધારે ટકા આવ્યા હોય, કોઈ સારી પોસ્ટ ઉપર લાગ્યો હોય અને એનો ફોટો જોતા ને ત્યારે હંમેશા મને કહેતા કે બેટા તારું પણ જીવનની અંદર પેપરમાં એક દિવસ ફોટો આવે ને એવું મારું એક સપનું છે ને તું એ બેટા કરજે. અને હંમેશા એ વાત છે એ મને યાદ રહી છે, કારણ કે મારા બા અને બાપુજી એટલે કે મારા દાદા અને દાદી એમણે મારું ઘડતર, મારા મમ્મી બીમાર હોવાની સાથે સાથે એમણે ખૂબ સંઘર્ષોમાં એમણે પણ અમને મદદ કરી અને બંનેના હાથે મારું જે ઘડતર છે એ ઘડતરની પ્રક્રિયા થઈ. અને મારા દાદાજીની વાત કરું તો મારા દાદાજીએ એ પોતાના સંઘર્ષમય જીવન વચ્ચે પણ કહેવાય ને કે બીજાને કોઈ પણ જાતની અપેક્ષા વગર જે મદદ કરવાની ભાવના હતી એમની, એ મદદ કરવાની ભાવના, એમના જે સંસ્કારો હતા એ સંસ્કારોના કારણે આજે અમે કહેવાય ને કે સમાજની અંદર ખૂબ સારી એવી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ. એનું કારણ એ માત્ર ને માત્ર અમારા જે દાદા છે ગુલાબસિંહજી, એ એમના કહેવાય ને કે કર્મોનું જે ફળ છે એ કર્મોનું ફળ આજે અમે ભોગવી રહ્યા છીએ. હવે હું મારી વાત કરું તો 10મા ધોરણની અંદર હું મારા ગામની હાઈસ્કૂલની અંદર પ્રથમ નંબરે આવ્યો. એટલે દરેક આખા ગામ લોકોને ખૂબ આનંદ થયો. ઘણા બધા અમારા ઘરે આવી અને અમને અભિનંદન આપવા માટે પણ ઘણા બધા આવ્યા અને અમને કહ્યું કે ખરેખર તમારે તમારા ઘરને જેની જરૂર છે એટલે બેટા તું એમ કે
ખરેખર પહોંચી શકીશ એમ. અને ત્યાંથી અમારી સફરની શરૂઆત થઈ. પરંતુ થયું એવું કે 11-12 કર્યું વડનગર બીએન હાઈસ્કૂલમાં, અને ત્યાં પણ મારે સારું પરિણામ જ આવતું હતું. પરંતુ ખબર નહીં, પણ તે વખતે સમાજની અંદર 2000 અને 2000ની સાલની અંદર આપણે બધા જાણીએ છીએ કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું, અને એના કારણે બોર્ડની પરીક્ષા છે એ બોર્ડની પરીક્ષાઓ એની તારીખ જાહેર થાય, રદ થાય, જાહેર થાય, રદ થાય. કારણ કે આપણે જાણીએ છીએ કે એ વખતે જે ગોધરા કાંડનો જે બનાવ બન્યો, અને એના કારણે આખું અમારું જે શિક્ષણની જે પરીક્ષાની જે વાત હતી એનું આખું શિડ્યુલ છે એ ડિસ્ટર્બ થઈ ગયું. અને એના કારણે મેં જે મહેનત કરી હતી એના પ્રમાણમાં યોગ્ય પરિણામ મારું ન આવ્યું, અને એના પરિણામે હું ખૂબ જ નાસીપાસ થઈ ગયો. અને એ વખતે મેં નક્કી કર્યું કે હવે હું ક્યાંક કમાવા જતો રહું, હવે ભણવાનું છોડી દઉં. પરંતુ એ વખતે વેકેશન હોવાથી હું ગામની અંદર જતો હતો, અને અમારા ગામના જે એક શિક્ષક હતા એમણે મને કહ્યું કે બેટા હવે શું કરીશ? ત્યારે મેં કહ્યું કે હવે કંઈ કરવાની ઈચ્છા નથી. ત્યારે એમણે મને કોલેજ કરવાની સલાહ આપી, અને એમણે મને કહ્યું કે તું વિદ્યાનગર જતો રહે અને સંસ્કૃત વિષય રાખ. પરંતુ એ વખતે અમારી આર્થિક સ્થિતિ એટલી હતી નહીં કે હું વિદ્યાનગર જાઉં અને એ સંસ્કૃત વિષય સાથે કોલેજ કરી શકું. કારણ કે દરેક જે વેકેશન હોય એ વેકેશનની અંદર અમારા ભણવાનો જે ખર્ચો છે એ મારે ઉઠાવવાનો થતો હતો. કારણ કે એની જે ફી છે એ ક્યારેય અમે પપ્પા જોડેથી માગતા હતા નહીં, કારણ કે અમે ઘરની પરિસ્થિતિ જોતા હતા. તો મારા કાકા છે એ નોકરી કરતા હતા તલાટી તરીકેની. તો કાકા છે એ મને જુદું જુદું કામ સમાજમાંથી લાવી આપે, લખવાનું ને એ બધું, અને હું એ લખવાનું ને એ બધું કામ કરી અને વેકેશનની અંદર થોડાક પૈસા ભેગા કરું, અને પૈસાથી હું મારું ભણવાનો જે ખર્ચ હતો એ ભણવાનો ખર્ચ હું આગળ વધારતો હતો. અને આવી રીતે એ મારો ખર્ચ ભણવાનો કાઢતા પણ જરૂર પડે તો ઘરમાં પણ ક્યાંક મદદરૂપ થતા હતા. ક્યાંક આજે જે પોઝિશન ઉપર છીએ એ જ્યારે પોઝિશનની જોઈએ અને જ્યારે ભૂતકાળની પોઝિશન જોઈએ ને ત્યારે ખબર પડે. ઇવન મેં એક સિંગ વેચવાનું કામ પણ ગામડે ગામડે ફરીને કર્યું છે એમ. અને સિંગ વેચવાથી લઈ અને વર્ગ 2 એટલે કે ક્લાસ 2 સુધીના ઓફિસર તરીકેની મારી જે સફર છે એ સફર એ બહુ સંઘર્ષમય અને બહુ આનંદમય રહી છે. કારણ કે મને મારા જીવનની અંદર આ બધું જ્યારે વિચારું ને ત્યારે આમ કહેવાય ને કે એક આમ રોમાંચ મારા શરીરમાં ઊભો થાય છે. પરંતુ આ બધાની પાછળ જો કોઈ વાતનું પરિબળ જો જવાબદાર હોય તો હું એ પરિબળને માનું છું કે ભાઈ સ્વાધ્યાય પરિવાર એમ. કે જ્યારે અમારા સંઘર્ષો અને સંઘર્ષોની અંદર ક્યાંક અમને એમ થતું કે હવે તૂટી જઈશું એમ, ત્યારે સ્વાધ્યાય પરિવારના જે વિચારો હતા, જે કેન ડુ વૃત્તિ દાદાજી અમારી અંદર નિર્માણ કરી હતી કે ભાઈ હું કરી શકું છું, બની શકું છું ને બદલી શકું છું એમ. અને આ વૃત્તિ થકી અમે હંમેશા અડીખમ ઊભા રહ્યા, અને અમારા જીવન વિકાસની અંદર અમારી જે પ્રગતિના જે માર્ગો હતા, જે પ્રગતિના સોપાનો હતા, એ ધીમે ધીમે જીવનની અંદર આગળ વધતા ગયા. એના પછી મેં કોલેજમાં શરૂ કર્યું. FYBAની અંદર હું કોલેજમાં પ્રથમ આવ્યો, પછી પાછો SYBAની અંદર ન આવ્યો એટલે વળી પાછી થોડીક નિરાશા થઈ, અને પછી TYBAની અંદર મેં ખૂબ પ્રયત્ન કર્યો. અને ખૂબ પ્રયત્નની વાત કરું ને તો હું 15 કલાક સુધી TYBAની અંદર વાંચતો, કારણ કે મારા પપ્પાએ મને કહ્યું હતું કે બેટા જો તું BEd કરી દે BA પછી તો તું શિક્ષક બની શકે. અને એ વખતે એ જે સફર હતી એ સફર શિક્ષણની ચાલુ રહી, અને એ પ્રયત્નો પછી એ વખતે યુનિવર્સિટીમાં મારો નંબર આવ્યો, અને એ નંબર આવવાની સાથે સાથે મને ગવર્મેન્ટ કોલેજ STT સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ કોલેજ વિસનગર ખાતે પ્રવેશ મળ્યો, અને મેં BA પછી BEd કર્યું. તો એ સંઘર્ષની અંદર કહેવાય ને કે મારા પપ્પાએ એક ધર્મના બેન બનાવ્યા હતા. એ પોતે બ્રાહ્મણ હતા, પણ એમણે જોયું કે હું શિક્ષણની અંદર ખૂબ સરસ પ્રયત્ન કરી રહ્યો છું અને મારું પરિણામ ખૂબ સારું આવે છે. તો એમણે પછી મને TYBAની અંદર પોતાના ઘરે રાખ્યો, અને એમને ખબર હતી કે તું આ ઘરે રહેશે તો ખેતીના કામમાં એને ખૂબ મદદ કરવી પડે છે, અને આ વધારે સારું પરિણામ નહીં લાવી શકે. તો 2 વર્ષ સુધી એમણે TY અને BEdની અંદર 2 વર્ષ એમણે મને પોતાના ઘરે રાખ્યો, જાની ભાવનાબેન ગજેન્દ્રકુમાર. અને એમણે, હું પોતાનો સગા ભાઈનો દીકરો છું એવી રીતે એમને સહેજ પણ તકલીફ ન પડતા એમણે મને પોતાના ઘરે રાખી અને ખૂબ સારી રીતે ભણાવ્યો. અને એમ કરતાં મારું BA BEdનું શિક્ષણ પૂરું થયું. અને એ વખતે એના પછી પાછું મેં MA શરૂ કર્યું. આ શિક્ષણ જ્યાં પૂર્ણ થવાને આરે હતું એ વખતે આપણે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની અંદર ક્લાર્કની જાહેરાત આવી, જે એ વખતના સમાજની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની સૌથી પહેલી શરૂઆતની જો કોઈએ પદ્ધતિ શરૂ કરી હોય ને તો એ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડે કરી કે ભાઈ પરીક્ષા લઈને માણસોની નિમણૂક કરવી. અને એ પરીક્ષાની અંદર હું પાસ થયો, અને મારું પહેલું પોસ્ટિંગ ક્લાર્ક તરીકે એ આપણે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની અંદર, ત્યાં તાલુકા પ્લેસ ઉપર GEB આપણે જેને કહીએ છીએ ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડ એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, એમાં મારું ક્લાર્ક તરીકેનું પોસ્ટિંગ થયું. મેં થોડોક સમય ત્યાં નોકરી કરી,
અને એ નોકરીમાં પણ ત્યાં એકદમ ઇન્ટિરિયર વિસ્તાર, એટલે ત્યાં કશી કોઈ ખાવાની કે એવી કોઈ સગવડ નહીં, છતાં પણ અમે મકાન ભાડે રાખી અને જાતે રસોઈ કરી અને થોડોક સમય નોકરી કરી અને એ વખતે વિસનગર જીડી હાઈસ્કૂલની અંદર એ શિક્ષક તરીકેની જાહેરાત પડી અને ત્યાં મેં અરજી કરી અને ત્યાં મેરિટમાં મારો પહેલો નંબર હતો. બિલકુલ મેરિટના આધારે સિલેક્શન થયું અને એના પછી મેં 4 વર્ષ સુધી ત્યાં શહેરી વિસ્તારની અંદર નોકરી કરી. એના પછી 2012ની અંદર BM ચૌધરી હાઈસ્કૂલ ગોરીસના ખાતે હું ગયો અને ત્યાં પણ 7 વર્ષ મેં કામ કર્યું. ત્યાં પણ મારા પ્રિન્સિપાલ વિષ્ણુભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શનમાં હું ઘણું બધું શીખ્યો અને ત્યાંના કેળવણી મંડળ સ્ટાફ મિત્રોએ અને બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો. એના પછી 2019ની અંદર એ સીધી ભરતીમાં આચાર્યની HMATની પરીક્ષા લેવાઈ અને HMATની પરીક્ષાની અંદર એ મેં પરીક્ષા પાસ કરી અને 2019ની અંદર શ્રી HN ભાભા સીડી સર્વ વિદ્યાલય ડભાડ ખાતે હું આચાર્ય તરીકે નવનિયુક્ત થયો. તે વખતે જિલ્લાનો સૌથી નાની ઉંમરના આચાર્ય તરીકે શ્રી કેળવણી મંડળ હતું, એ કેળવણી મંડળે મારું ત્યાં પસંદગી કરી અને એ ઘણી મોટી સ્કૂલ, ઘણા બાળકો, અને છતાં પણ એમણે મારી ઉપર એક વિશ્વાસ મૂકી અને મારું ત્યાં પસંદગી કરી. ત્યાં હું શિક્ષક તરીકેની નોકરી કરતો હતો. એ વખતે 2020માં મેં ગુજરાત આપણી GPSCની પરીક્ષા છે એ GPSCની પરીક્ષા આપેલી હતી. એનું પરિણામ આવ્યું અને GPSCની પરીક્ષાની અંદર હું પાસ થયો અને ત્યાંથી વર્ગ 2ની એ પરીક્ષા હતી, ગુજરાત GPSC ક્લાસ 2, અને એ પરીક્ષાની અંદર પાસ થયો. ત્યારે એને મારું ઇન્ટરવ્યૂ થયું અને ઇન્ટરવ્યૂમાં પણ હું પાસ થયો અને મારું સિલેક્શન થયું. સિલેક્શન થયા પછી એ વખતે પણ કેળવણી મંડળે મને ખૂબ સપોર્ટ કર્યો હતો અને એમણે કહ્યું કે સાહેબ તમે વર્ગ 2ની અંદર ના જાઓ અને આ બાળકોના શિક્ષણ માટે પ્રયત્ન કરો તો તમે એ પ્રયત્ન તમારો કદાચ વધારે સફળ હશે. અને એના સિવાય પણ ઘણા બધા લોકોએ મને કહ્યું કે ભાઈ તમારે જે સંઘર્ષ તમે જીવનમાં કરીને આવ્યા છો અને બાળકોનું જે પ્રમાણેનું જે ઘડતરની પ્રક્રિયા તમે કરી રહ્યા છો એ જોતાં તમારે અધિકારી ન બનવું જોઈએ પરંતુ એક આચાર્ય બનવું જોઈએ. અને એ વાત છે એ મને ક્યાંક અંશે સાચી લાગી અને મેં GPSCમાં મારું ક્લાસ 2 અધિકારી તરીકેનું જે પોસ્ટિંગ હતું એને જતું કર્યું અને એના પછી 2023ની અંદર વળી પાછી HMATની પરીક્ષા લેવાઈ અને એ HMATની પરીક્ષાની અંદર પણ મેં પરીક્ષા આપી હતી અને હું પાસ થયો અને મેરિટમાં આવતા શ્રી બામનાથ હાઈસ્કૂલ બામણવા ખાતે એક આચાર્ય તરીકે મારી નિમણૂક થઈ છે. અને એના કેળવણી મંડળે પણ સહજ મને ત્યાંથી બોલાવવા માટે પણ તે લોકોનો એક જબરજસ્ત ઉત્સાહ હતો. એ લોકોએ મને કહ્યું કે ભાઈ તમારે અમારી શાળાની અંદર આચાર્ય તરીકે આવવાનું છે, કારણ કે જ્યારે એમણે મારા સંઘર્ષની અને જીવનની જે સફર જોઈ ત્યારે આ સફરની અંદર આપણે જ્યારે જોઈએ છીએ ને તો એ સફરની અંદર માણસ સંઘર્ષ તો કરે છે પણ એ માણસ સંઘર્ષોની અંદર જો દટાઈ જશે, એ હારી જશે, થાકી જશે તો એ જીવનમાં ક્યારેય આગળ નહીં વધી શકે. કારણ કે મેં અગાઉ પણ મારી વાત કરી કે મારા મમ્મી બિલકુલ ભણેલા નહોતા, મારા પિતાજી પણ 10 ફેલ હતા, છતાં પણ એમણે સંઘર્ષમય પરિસ્થિતિ વચ્ચે મને વર્ગ 2ના અધિકારી સુધીની સફરમાં ખૂબ મદદ કરી અને હું ક્લાસ 2 અધિકારી સુધી પહોંચ્યો. એટલે જીવનની અંદર આપણા માતા પિતા ભણેલા હોય તો જ આપણે અધિકારી બની શકીએ એવું નથી. આપણે કોઈ પણ સંઘર્ષમય પરિસ્થિતિની અંદર એ સારામાં સારો આગળ આપણે વધી શકીએ છીએ. એટલે મારે દરેકને એક જ મેસેજ કહેવો છે કે જીવનની અંદર એક વસ્તુ છે અને આપણે દરેક મિત્રો આપણે યાદ રાખીશું, કારણ કે આપણા જીવનની અંદર શિક્ષણની સાથે સાથે આપણે આપણા સંસ્કારોને ન ભૂલવા જોઈએ અને આપણા જીવનની અંદર આપણા જે સંસ્કારો છે એ સંસ્કારો જ આપણને આગળ લઈ જશે. અને ખાસ કરીને વાત કરું કે મૂલ્ય શિક્ષણની, વેલ્યુ એજ્યુકેશનની આપણે જે વાત કરીએ છીએ તો વેલ્યુ એજ્યુકેશનની અંદર હું માનું છું કે મને સ્વાધ્યાય પરિવારમાંથી જે વેલ્યુ એજ્યુકેશનના પાઠ શીખવા મળ્યા છે એ દુનિયાની અંદર મેં આજ સુધી તો ક્યાંય જોયા નથી. એટલે એ જે ઘડતર છે સ્વાધ્યાય પરિવારે, અમારું જે બાળ સંસ્કાર કેન્દ્ર, હું યુવા કેન્દ્રમાં ગયો અને યુવા કેન્દ્ર થકી એના સંચાલક તરીકે, એના જવાબદાર તરીકેની જે ભૂમિકાઓ ભજવી અને એ બધાની સાથે સાથે અમારું જે ઘડતર થયું એ ઘડતરની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે આજે હું મારી વાત કરું તો એ એટલે સુધી હું પહોંચ્યો છું એમ. અને મારા વર્ગ 2ની સફરની વાત કરું તો ક્લાસ 2 અધિકારી તરીકે મારી સફરની અંદર જો હું સૌથી વધારે કોઈને શ્રેય આપતો હોઉં કે ભાઈ આવી અઘરી પરીક્ષાની અંદર પણ પાસ થવું અને એની અંદર જે આત્મવિશ્વાસ કેળવવું, તો એ આત્મવિશ્વાસ કેળવવા માટેની જે સફરની અંદર પણ જો સૌથી કોઈ મોટો હિસ્સો રહ્યો હોય તો મારા કહેવાય ને કે મારા પરિવારનો રહ્યો છે. હું આટલે સુધી પહોંચ્યો
તો એની અંદર મારા લગ્ન પણ થઈ ગયા હતા એ વખતે. તો મારા લગ્નની સાથે સાથે મારા જે સંઘર્ષો છે એ સંઘર્ષોની અંદર મારા માતા પિતા, મારા પરિવાર, મારા કાકા કાકીઓ અને એ બધાની સાથે સાથે અમારા ભાઈઓ, એ બધાની સાથે સાથે મારા પત્નીએ પણ મને ખૂબ સહયોગ આપ્યો છે. અને એમણે મારા જીજાજી, મારા બેન, એમના સસરા, આ અમારું જે સમગ્ર જે કૌટુંબિક જીવન છે એ બધાએ પણ અમને ખૂબ સહયોગ આપ્યો. અને એની સાથે સાથે મારા જે ધર્મપત્ની છે એમણે પણ ઘણું બધું બલિદાન આપ્યું છે મારા આ રીતે જીવનની અંદર, મારા જીવનની સફરમાં. અને એમણે ઘણું બધું છોડ્યું છે મારા માટે, મારા પરિવાર માટે. એ વખતે એ MA BA ડિસ્ટ્રિક્શન હોવા છતાં પણ મારા માતાજીની તબિયત ખરાબ હોવાના કારણે એમણે એ વખતે નિર્ણય લઈ લીધો કે મમ્મી હું તમારી સેવા કરીશ અને હું ભણીશ. આજે ખરેખર આપણે આ સમાજની અંદર જ્યારે જોઈએ તો સ્ત્રી છે એ નોકરીની હઠ માટે અથવા તો ક્યારેક ભણવા માટે થઈ અને પરિવાર છોડી દે છે. તો એ વખતે એમણે એવું ન કરતા અમારા પરિવારની સાથે એમણે ખૂબ જ કહેવાય ને કે સહયોગાત્મક ભૂમિકા ભજવી અને પોતાની કહેવાય ને કે પોતાની પ્રગતિ એમણે અટકાવી દીધી. પણ એમને નક્કી કર્યું કે ભાઈ હું તમારા પરિવારને સારામાં સારી રીતે સાચવીશ, બસ તમે આગળ વધો. મારા GPSCના પરીક્ષાઓ દરમિયાન પણ એમણે ખૂબ મોટો સહયોગ મને આપ્યો અને હંમેશા ડગલે ને પગલે એમનું જે પ્રોત્સાહન છે એ હંમેશા મને કહેવાય ને કે મારી અંદર એ જે દાદાજીના વિચારો છે એ દાદાજીના વિચારોને એમણે પણ સ્વીકાર્યા છે. અને વિચારોને સ્વીકાર્યા પછી જ્યારે ક્યારેક જીવનની અંદર જ્યારે આમ ઢીલાસ આવે ત્યારે દાદાજીના વિચારોને એ યાદ કરાવે અને કે દાદાજીનો યુવાન કેવો હોય એમ. તો કે એમ કે ઢીલો પોચો ન પડે એમ, કેન્ડુ વૃત્તિવાળો દાદાજીનો નિર્માણ છે. તો એ કહેવાય ને કે એ પ્રતિકૂળતાના ગમે તેવા પહાડોને પણ દાદાજીનો યુવાન તો ઓળંગી જાય છે. આ વાતો સતત ને સતત મારા પરિવારે અને એ બધાએ યાદ રખાવી અને આ રીતે ખબર ન પડતા મારા જીવનની અંદર જે પ્રગતિના જે સોપાનો છે એ આગળ ને આગળ વધતા રહ્યા. એટલે માટે હું સમાજના દરેક યુવાનોને વાત કરું છું કે જીવનની અંદર મારું એવું માનવું છે કે માણસના જીવનમાં જો સંઘર્ષો નહીં હોય તો માણસ ક્યારેય આગળ નહીં વધી શકે. એટલે આપણા જીવનમાં સંઘર્ષો છે તો આપણે એને કુંતા માતાની જેમ, મહાભારતમાં જેમ કુંતા માતાએ કહ્યું છે તેમ આપણે પણ સંઘર્ષોને આપણા જીવનની અંદર એ શ્રાપરૂપ ન માનતા આશીર્વાદરૂપ માની અને આપણે આગળ વધવું છે. કારણ કે સુખ દુઃખની અંદર આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણને કંઈક ને કંઈક નવા રસ્તાઓ મળે છે. એટલે હું તો હંમેશા મારી જે સફળતા છે એ સફળતાની પાછળ જો કોઈનો સૌથી મોટો શ્રેય હોય તો એ હું ભગવાન યોગેશ્વર, પાંડુરંગ શાસ્ત્રીજી એટલે કે દાદાજી, પૂજનીય દીદીજી, સ્વાધ્યાય પરિવાર અને મારા કુટુંબ અને પરિવારને માનું છું. એટલે જીવનની અંદર એક સારો વિચાર હશે તો માણસ છે એ ક્યારેય નિષ્ફળ જતો નથી અને એ નિષ્ફળ જતો હશે તો પણ એનો જે આત્મવિશ્વાસ છે એ ક્યારેય ઓછો નહીં થાય. તો એ વાત હું આજે આ ગુડ ટોકના માધ્યમથી કહેવા માગું છું. એટલે ગુડ ટોકની સમગ્ર ટીમને પણ ખૂબ અભિનંદન આપું છું કે સમાજની અંદર તે આ રીતે એક સમાજની અંદર સામાન્યમાં સામાન્ય યુવાન પણ પોતાના જીવનમાં સંઘર્ષોથી અટકી ન જાય અને એ રીતે એને પણ એક કહેવાય ને કે જીવનની અંદર પ્રેરણા મળે કોઈકના જીવનમાંથી. તો આવી રીતે એ પ્રેરણાત્મક વાતો એ સમાજ સુધી પહોંચાડવાનું ખૂબ ભગીરથ કાર્ય એ ટીમ કરી રહી છે. એટલે એ પણ ખૂબ અભિનંદનીય પાત્ર છે. અને અંતે હું એક જ વાત કહીશ કે જીવનની અંદર ગમે એટલા આપણે આગળ વધીશું પરંતુ આપણે આપણા સંસ્કારો અને સંસ્કૃતિને જો નહીં ભૂલીએ તો જીવનની અંદર હંમેશા આપણે સમાજમાં અગ્રેસર રહીશું અને આપણે આગળ વધી શકીશું. તો આપણે બધા પણ એ જ રીતે જીવનની અંદર સંઘર્ષોમાં ક્યારેય હાર ન માનીએ અને આગળ વધીએ. જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ છે એ કોઈ પણ પરિસ્થિતિ એ માણસને હરાવી શકતી નથી અને કોઈ કામ નાનું નથી. મેં પટાવાળાથી લઈ અને પ્રિન્સિપાલ સુધીના તમામ કામો કર્યા છે એટલે હું તમને કહી શકું છું એમ કે સમાજમાં કોઈ કામ નાનું નથી. કોઈ કામ કરવામાં આપણે નાનમ ન રાખવી જોઈએ. કારણ કે છાણ ભરવું, મેં છાણ પણ ભર્યું છે, રોટલી પણ કરી છે, કચરો પણ વાળ્યો છે, પોતું પણ કર્યું છે, કપડાં પણ ધોયા છે. એટલે કોઈ કામ છે એ માનવ જીવનમાં નાનું કે હલકું નથી. આ વાત પણ આપણે સાથે સાથે સ્વીકારીએ અને આપણે આપણા માતા પિતાને હંમેશા આદર્શ માનીએ, એમનું ગૌરવ કરીએ અને સમાજની અંદર જો આપણે એમના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદની સાથે આગળ વધીશું તો ચોક્કસ આપણને એ સફળતા છે એ 100% મળશે. તો ક્યાંક મેં વાત કરી એટલે આપને એવું થતું હશે કે હું એક ઓફિસર ન બનતા એક આચાર્ય તરીકે રહ્યો. કારણ કે આચાર્ય છે એની એક ભૂમિકા એવી છે કે ભાઈ આચાર્ય છે નિવૃત્ત થાય, એ નોકરી જોઈન્ટ કરે તો પણ એ આચાર્ય જ કહેવાય અને નોકરી છોડી દે એટલે મીન્સ કે નિવૃત્ત થાય તો પણ એ આચાર્ય કહેવાય એમ. તો એની વચ્ચે એને કોઈ પ્રમોશન કે એવું નથી હોતું એમ. છતાં પણ હું તમને
આ માધ્યમથી એક વાત એ કરવા માગું છું, કારણ કે મેં જીવનની અંદર જે સંઘર્ષો કર્યા છે, મને જે લોકોએ મદદ કરી છે, હું ખાસ કરીને મારી વાત કરું તો કોલેજ કાળની અંદર મારા જે ગુરુજી હતા, ડૉક્ટર MD સવસાણી સાહેબ, ડૉક્ટર મનોજભાઈ પ્રજાપતિ સાહેબ, ડૉક્ટર દીપકભાઈ જોશી સાહેબ, ડૉક્ટર ભરતભાઈ પરમાર સાહેબ, ડૉક્ટર કનકસિંહ ચાવડા સાહેબ, તો આ બધા જે મારા ગુરુજનો હતા, અને એમાં પણ ખાસ કરી અને મારા ડિપાર્ટમેન્ટના ના હોવા છતાં ડૉક્ટર સંજયભાઈ વ્યાસ સાહેબ, કે એમના જીવનની અંદર મેં જે સંઘર્ષો જોયા હતા અને વ્યાસ સાહેબના સમગ્ર જીવનને મેં જોયું હતું, જાણ્યું હતું, અને સાહેબ અમને જે મદદ કરી રહ્યા હતા, આ બધું જોયા પછી મને એમ થયું કે જો કદાચ હું એક અધિકારી બનીશ તો મારા હાથ નીચે કામ કરતા લોકો અને એ અમુક જ વ્યક્તિઓ સુધી મારો મેસેજ પહોંચાડી શકીશ. પરંતુ જો હું એક શાળાના આચાર્ય તરીકે કામ કરીશ તો શાળાની અંદર સમજો કે 200, 500, 1000, 2000, 5000 જેટલા પણ બાળકો હશે એટલા ઘરો સુધી એ બાળકોના ઘડતરની પ્રક્રિયામાં હું પહોંચી શકીશ અને એ બાળકોના જીવનને ઉજ્જવળ કરી શકીશ. એટલે કદાચ હું ઓફિસર ના બનું તો વાંધો નથી, પણ મારો પ્રત્યેક બાળક ઓફિસર બને એ હેતુ સાથે મને મારું જે શ્રી બામનાથ કેળવણી મંડળનું જે મંડળ છે એના પ્રમુખ શ્રી ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ, જે પૂર્વ સાંસદ છે, મંત્રી શ્રી દશરથસિંહ ચૌહાણ સાહેબ, ઉપપ્રમુખ શ્રી ખુમાનસિંહ ચૌહાણ સાહેબ, અને એમની જે સમગ્ર ટીમ છે, જે અમારા ફોરેસ્ટ નિવૃત્ત DFO મહેન્દ્રભાઈ સાહેબ, જેઓ એમનો સ્વર્ગવાસ થયો હમણાં, એના પછી નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી એવા જયંતિભાઈ સાહેબ, ભાઈ શ્રી નટવરસિંહ, અને એમની જે સમગ્ર રમણભાઈ સાહેબ અને કારોબારીની જે ટીમ છે, એ હર હંમેશ મારી પડખી ઊભી રહીને એ આ જ વિચાર અને મનોમંથન કરી રહી છે કે સાહેબ ભલે તમને અમે અધિકારી તરીકે નથી જવા દીધા, પણ આ શાળાનો પ્રત્યેક બાળક અધિકારી બને એવા પ્રકારે આપણે પ્રયત્ન કરવા છે. અને એ પ્રકારની પરિસ્થિતિમાં હું તમને વાત કરું તો કદાચ આ તાલુકાની અંદર કે જિલ્લાની અંદર કદાચ આ એવી પહેલી શાળા હશે કે જે શાળા સમાજના કોઈપણ જ્ઞાતિ કે જાતિના બાળક માટે સંપૂર્ણ સુવિધાઓ એ બિલકુલ નિઃશુલ્ક, અમારી શાળાની અંદર ફી લેવામાં નથી આવતી, અને ફી વગર અમે તમામ બાળકોને સવારે 1 કલાક એક્સ્ટ્રા કોચિંગ ક્લાસની અંદર ફ્રી કોસ્ટ ભણાવીએ છીએ. સાથે સાથે દરેક બાળકને અમારી શાળામાં ગણવેશ, એની સિલાઈ, એની ટાઈ, એના આઈ કાર્ડ, એના બૂટ મોજા, એની સ્કૂલ બેગ, એની નવનીતો, અને એ બધાની સાથે સાથે શિયાળામાં જરૂર પડે તો સ્વેટર જે છે એ શાળાના તમામ બાળકોને સ્વેટરનું વિતરણ પણ અમારી શાળા છે એ શાળાના ટ્રસ્ટીગણ તરફથી આપવામાં આવે છે. આજે સૌથી મોટી વસ્તુ એ છે એમ કે સમાજની અંદર આપણે જોઈએ છીએ કે કેળવણી મંડળ તો હોય, પણ અમારું જે કેળવણી મંડળ છે એ પોતાના સ્વખર્ચે આ બધા જ કામો કરી અને બાળકોને સારામાં સારું શિક્ષણ કેવી રીતે અપાય એ કેળવણી મંડળ સારામાં સારું શિક્ષણ આપવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે. અને એના માટેની વાત કરું તો આજે એક પૂર્વ સંસદ સભ્ય હોય અને એમના જીવનની અંદર કેટલા બધા કામો હોય. આજે આપણે ગ્રામ પંચાયતના સભ્યશ્રીને જોઈએ તો પણ એમની પાસે સમય નથી હોતો. જ્યારે અમારા પ્રમુખ સાહેબ ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ છે તો એ મહિનાની અંદર 10-10 દિવસ એમનું ફેમિલી છે એ હિંમતનગર ગાંભોઈ ખાતે રહે છે, છતાં એ 10 દિવસ ગામમાં રહેવાનું, ટિફિન ખાવાનું, પોતાના કામો જાતે કરવાના, અને 10 દિવસ મહિનામાં 10 દિવસ શાળાની અંદર આવવાનું, અને પોતે શાળાના બાળકોની ચિંતા અને ચિંતન કરવા માટેનો એક જબરજસ્ત ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. એમની સાથે ને સાથે એમની જે કારોબારીની ટીમ છે, અમારા એટલા જ ઉત્સાહી મંત્રી શ્રી દશરથસિંહ ચૌહાણ સાહેબ, એ પોતે પણ BSNLના ક્લાસ 1 અધિકારી નિવૃત્ત છે. સાથે સાથે ઉપપ્રમુખ છે ખુમાનસિંહ ચૌહાણ, એમની વયોવૃદ્ધ ઉંમર છે, છતાં પણ એટલા જ ઉત્સાહથી જયંતિભાઈ સાહેબ કે જે નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી છે, છતાં પણ આ બધાની જે આખી જે ટીમ છે એ ટીમ સતત ને સતત એક જ ચિંતા અને ચિંતન કરી રહી છે. અને હમણાં જોઈએ તો છેલ્લા 3-1 વર્ષની અંદર એમણે 60 થી 70 લાખનું ભંડોળ સમાજમાંથી ભેગું કરી અને આખી શાળાને એક રીડેવલપ કરી અને ખૂબ ઉમદા કામ કર્યું છે. હમણાં જ એ લોકોએ ગામના જ એક વિદ્યાર્થી, શાળાના જ વિદ્યાર્થી અને ગામના નાગરિક એવા ભગુભાઈ પટેલ સાહેબે 25 લાખ રૂપિયાના ખર્ચે બાળકો માટે એક ઓડિટોરિયમ હોલનું પણ નિર્માણ કર્યું છે. તો અમારી શાળા છે એ આજે આ દિશાની અંદર ફોકસ કરી રહી છે. અમે 3 જ વાતોને માનીએ છીએ અને બિલીવ કરીએ છીએ. એક સૌથી પહેલું છે કે સૌથી પહેલાં શિસ્ત, બીજી છે સંસ્કાર, અને ત્રીજું છે શિક્ષણ. આ 3 પાસા બાળકની અંદર ઉજાગર થાય એના માટે હું, મારી ટીમ અને કેળવણી મંડળ છે એ સતત ને સતત પ્રયત્ન કરી રહ્યું છે. આની અંદર મારો જે શાળાનો સ્ટાફ છે એ પણ હંમેશા
ક્યારેય દિવસ રાત જોયા વગર ખડા પગે ખૂબ મહેનત કરે છે અને એ મહેનતના અંતે આ એક કહેવાય ને કે અંતરિયાળ વિસ્તારની શાળા છે એ બાળકો માટે આટલી એક જબરજસ્ત પ્રકારની સુવિધાઓ વિના મૂલ્યે બાળકો સારામાં સારું શિક્ષણ મેળવી શકે એના માટે થઈ અને એક ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. એટલે હું આપને આ માધ્યમથી એ પણ વિનંતી કરું છું કે અમે આ પ્રકારની સગવડો સાથે સારામાં સારું જે શિક્ષણ છે એ બાળકોને આપીએ છીએ. અને મારે એક જ કહેવું છે કે હું કદાચ અધિકારી ના બન્યો તો એનો વાંધો નથી, પરંતુ મારા બાળકો અધિકારી બનશે એ દિવસે મારું આ જે સપનું છે જીવનની અંદર અધિકારી બનવાનું, એ સપનું ચોક્કસ સાકાર થશે એ હું આજે ગુડ ટોકના માધ્યમથી કહી રહ્યો છું. અને હું એક વાત ખાસ કરું કે બાળકોને શિક્ષણની સાથે સાથે ખરેખર આજના કાળમાં જો કોઈ જરૂર હોય તો એને સારા સંસ્કારોની છે, એને સારા મોટિવેશનની છે, એને સારા મૂલ્ય શિક્ષણની છે. અને આ બધા જ પ્રકારનું કામ છે એ અમારી શાળા છે એ શાળા એના સર્વાંગીણ વિકાસ માટે ઘડતરની ભૂમિકામાં કરી રહી છે. એટલે આજે હું ખરેખર મારા કેળવણી મંડળ અને સમગ્ર શાળા પરિવારને પણ આ તબક્કે એમનો પણ જેટલો ઋણ સ્વીકાર કરું એટલો ઓછો છે. કારણ કે એમણે મને એમની શાળા માટે થઈ અને પસંદગી માટે થઈને એમની શાળામાં મને લઈ ગયા. એમણે મને જે વાતો માટે, જે કામ કરવા માટેની જે સ્વતંત્રતા આપી છે, જે કામ કરવા માટે એમણે બાળકો સાથે હું જે રીતે કામ કરી રહ્યો છું એના માટે થઈને એ લોકોનો પણ હું આભારી છું. એટલે આ રીતે આપણા તાલુકાની અંદર પણ બામણવાઈ વડનગરથી 8 કિલોમીટરના અંતે આવ્યું છે. એટલે હું તો દરેકને વિનંતી કરું છું કે આપના બાળકને પણ આપણે જો ભણાવવા માટે મૂકવું હશે તો અમે સારામાં સારા શિક્ષણ, શિસ્ત અને સંસ્કારની ખાતરી આપી અને આ કામ અહીંયા કરી રહ્યા છીએ. તો આજે હું આ માધ્યમથી આ બધી વાતો રજૂ કરવા માટે ખાસ કરીને ગુડ ટોકની જે ટીમ છે એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.